હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં જશો. રામ રામ ને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી અને જય મહાકાલ. અને આપણે આવી ગયા છીએ વાડી અને બેકગ્રાઉન્ડમાં દેખાય છે જીરું, એટલે કે જીરામાં દવા છાંટવા. ના કે સવારમાં ઘૂમરું ન હોય આપણો, દવા છાંટવાની એટલે આવ્યા અહીં. અને જો આ પંપ અને દવા બધું આવી ગયું છે. અને આમ જો કાકાનો છોકરો એમાં છાંટે છે, બે ભેગા જા અરે એને અહીં દવાનું પડ્યું છે, મહેરબાન કરી નાખ્યું છે. એ આવી ગયો થોડોક વહેલો અને આપણે છે થોડાક મોડા, કેમ કે ઝાકર હતી બહુ, હજી આમ ભેજ જેવું દેખાય છે, એટલે હેને કીધું મોડી છાંટવી તો સારું. તો હાલો આમાં હેને મહેરબાન કરી નાખું અને બતાવું કઈ કઈ દવા આપણે લઈ આવ્યા છીએ. આઈફર કંઈ એવું બધું છે નહીં, નોર્મલ રાઉન્ડ મારવાનું છે. કેમ કે જો આવું તો થઈ ગયું, હમણાં ગેલેરિયાનો રાઉન્ડ લીધેલો છે આપણે, અને દવાનો જ્યાં કેરબો ભરી દીધો. આઈફર છે ને M45 ને એવું છે છાંટવાનું, જ્યાં M45 છે. બાકી થીપ્સ છે ને એટલે પ્રોફેનો છે, રોકેટ, અને એક છે ને આપણે આ ખાતર ક્રેજી પ્રો. આ 3 વસ્તુ મારવાની છે, બીજું કંઈ આમાં ઊંચી દવા કંઈ રાઉન્ડ નથી લેવાનો. આઈફરે આનો રાઉન્ડ લઈ લે જ, કેમ કે હેને ઝાકર આવે છે બહુ હમણાં. કાલે બહુ હતી, આજે વધારે હતી, એટલે હે ને ઝાકરની હિસાબે થોડોક રાઉન્ડ લેવો જોઈએ. અને આ આપણા ઓલા 10 ક્યારા છે ને એ નબળા, એ હવે કંઈક ઠીકઠાક થઈ ગયા, જોઈ લ્યો, આમ કંઈક ખારા દેખાય છે. પણ હવે હે ને ઓલું જીરું તો એ બધું આપણે બપોર પછી જોઉં, કેમ કે આજ તો આખો દી દવા જ છાંટવાની છે અને અટાણે જોવાની બહુ મજા ના આવે, એટલે બપોર પછી ઉપર રાખશું. હાલો તો રેજો વિડીયોમાં કન્ટિન્યુ, ને નવા આવું તો કરી નાખજો સબસ્ક્રાઈબ. હાલો હવે મળી પાછા બપોરે, કેમ કે ત્યાં સુધી મારે દવા છાંટવી છે. બધું જ આમાં મહેરવાનને કરી નાખું, પછી મંડું છાંટવા. ટાંકો ભરેલો તો છે, અડધો ભર્યો છે જારી, અને લાઈન અહીં પડી છે એવું લાગશે, પાછો ભરી લે હું, કેમ કે આજ ખાલી થઈ જાય આમ બે છાંટી છે ને એટલે. હાલો તો વાગી ગયા છે 2:45 અને જો ચા પીવાઈ ગયું. હવે છે ને આપણે ચાર્જિંગમાં મૂક્યો તો પંપ, તો ચાર્જિંગ જો કમ્પ્લીટ થઈ ગયું. લાલ લાઇટ હતી ને બ્લુ થઈ ગઈ. હવે કાઢ લઈને વરીસે આવા દઈ છાંટવાનું, હું તમને દેખાડું. હાવ એકદમ પ્યોર ઉનાળો આવી ગયો, ઝાર પડે. હાવ ઉનાળામાં ઝાર પડતી હોય ને એની ખોણે આમ. હવે હે ને ખેતરમાં હમણાં પંપ લઈને જાઉં, તમને દેખાડું. હાલો જો આપણે ભર તો થઈ ગયા છે કમ્પ્લીટ બધાય જારિયા. હવે બેગ દી કીધું હુકાય ને તો કંઈક ફોરા પડી જાય, પછી કાઢી લેવા હે બાયણે. એટલે આમાં હે ને દાંતી લાગી જાય ને તો પછી થોડાક દી હુકાય, પછી તૈલ વાવવાના હે. એટલે આમાં બધાય તૈલ વાવી દેવા હે. અને જો આમ જુઓ તમે, જીરામાં એવું આમ ઝાર આવેલી જાય એવું લાગે. જો મોબાઈલમાં બરાબર દેખાતું હોય કે ના દેખાતું હોય, પણ મને એમને એમ દેખાય આમ ઝાર. ઉનાળામાં ફૂલ ઉનાળો હોય ને કેવો તડકો હોય એવું છે. ત્યાં તો દવા છાંટવે થોડોક મોડો જાઉં, જોકે આપણે તો ઉમેર છટાઈ જાય છાંટવાની એટલી તો. હમણાં હે ને ઝાકરું આવે છે બહુ, પાછી લાંબા ટાઈમ સુધી હોય ને એટલે તપે છે ઘરનું બહુ, એટલે હે ને એની હિસાબે તપ પડે ઝાકર આવે ને એટલે. હાલો તો થોડાક પંપ રહ્યા છાંટવા ને, છાંટી દઈ. બપોર પહેલાં 7-8 છાંટ્યા હતા, અને હજી 8 કે 9 છાંટવાનું થાય. તો હાલો જો દવા છાંટી દીધી છે બધે, અને આવું કંઈક છે આપણું જીરું. કેવું થાય તમે કહી દેજો કોમેન્ટમાં, થોડીક અટકર આવે મને. જે આવું કંઈક છે, આમનામ રહી જાય તોની વાત છે, બગડે તો ઉંમર પૂરું છે. અને આ જીરાને થયા છે રાઈટ 66 દી, આજ 66 દી થયા છે. 80 દી સુધી ધ્યાન રાખવું પડીએ, પછી ઉપાધિ નથી બહુ. હજી તો ક્યાંય વાંધો નથી દેખાતો, આમાં બધું રેડી જ છે, પણ કેવું થાય એ જોવાનું છે. હાલો તો હવે હે ને જવા દઈ મકાને, અને પછી ભેહું દોવાની હે, બધી દોઈ લઈને પછી જવા દઈ ઘરે. અને હે ને આપણે જો લહણ આવું કંઈક થઈ ગયું છે,
હજી બહુ જામે એવું તો નથી, ભજીયા થાય એવું હજી નથી બહુ જમાવટ થઈ જાવું હે, પણ મેથી જમાવટ થાય એવી થઈ ગઈ. જો મેથી સારી થઈ ગઈ, તો કોઈને ભજીયા બનાવવા હોય ને તો લઈ જાજો. જ્યાં અહીંથી કોઈક તોડી તો ગયું હે જ્યાં અહીંથી, અને કોઈ હજી કોઈને જોતી હોય તો લઈ જજો તમે તારે. મેથી ઠીકઠાક થઈ ગઈ છે, પણ હજી લહણમાં બહુ જમાવટ નથી. લહણમાં હજી 15 દી જા રહું જો, પછી કંઈક જમાવટ થાય. હાલો તો હવે જવા દઈ મકાન. હાલો તો આવી ગયા ઘરે ને વાગી ગયા 7:30 સાંજના, અને ઓવામાં ટીંકુબેન આવી ગયા. જો દૂધ ભરવા ગયા હતા ડેરીએ, દૂધ ભરી આવ્યું. અને આમાં ટીંકુબેન હાટું હે ને અમે જે A4 એપલના બોલ લેવા. ઓ ભાઈ A4 એપલના હે, લગ્નની કંકોત્રી આવી ગઈ છે. લગ્નમાં જવાનું હે, મને ખબર હે, જામનગર જવાનું. જામનગર અમારે લગ્નમાં જવાનું હે, કંકોત્રી આવી ગઈ. અને આપણે હે ને જો અહીંયા વ્યારું માંડી છે તૈયારી થવા. જો રીંગણું બફાય છે ફાસ્ટમાં ફાસ્ટ ગેસે, અને અહીંયા તાવડી છે મુકાઈ ગઈ ચૂલે, અને આપણે હે ને અહીં બેઠા હે. હવે ટાઈટ જેવું તો નથી બહુ, ઉનાળા જેવું થઈ ગયું. અમારે ઉનાળો આવી ગયો એવું લાગે, ગરમી થાય. અને આમાં ટીંકુબેન બેસી ગયા રોટલા બનાવવા. હમણાં કાયમમાં ટીંકુબેન બનાવે રોટલા. આ તો હમણાં વિડીયો હું ઉતારતો નથી, 2 દીથી આ બારગામ હતો લગ્નમાં, એટલે 2 દીથી આપણો વિડીયો આવ્યો નહોતો. હાલો તો આમાં ટીંકુબેન 2 રોટલા બનાવી નાખે. A4 એપલ ખાવાય માંડ્યા જો. તો હાલો જો 2 રોટલા થઈ ગયા છે, અને હવે આમાં ટીંકુબેન બનાવે. કેવોક બનાવે એ જોવાનું છે. અટાણા તો અસલ બનાવ્યું, હજી મોટો બનાવવાનું હે ને, કંઈક લાંબા ટૂંકો થઈ જાય. બાકી આવડે તો છે કા, એના ભાગનું એક બનાવી નાખે. અમારે બેના જ એક થઈ ગયા છે. અને હવે જો આ લસણ ફોલાય છે, તાણા ભાજી છે. લસણ આપણે નથી, આપણા ઘરનું આજ તમને બતાવ્યું હતું એવું છે, એટલે બહુ જામે એવું નથી હજી, પણ હાલે. થોડોક સ્વાદ આવી જાય એટલે હાલે. બીજું શું હોય, ઓરો વઘારવાનો હે હમણાં. ઓરો રોટલા હે, કોઈને ખાવા હોય તો આવી જાવ. અને આમાં ટીંકુબેન બનાવે છે હવે રોટલો એના ભાગનો. થઈ જાય બીજું શું. હા તે આવડે હો ભાઈ, કર ને. જો જોઈ ને, હોશિયાર છે ભાઈ. તો આવડી ગયો. હા હવે માપે થઈ ગયો. પકાવ હોય તો પકાવી લે. હજી મોટો બનાવો. લાંબા ટૂંકો ચાલે, પછી તો મોટા થાય ને એટલે ગોળ મંડે રોટલો. થોડોક મોટો કરી નાખી. હાલો લસણ મોરાઈ ગયું હે, અને હવે ફાઇનલી એમાં ટીંકુબેન નો રોટલો થઈ જાય ને એટલે ખાઈ લેવું હે. ટીંકુબેન મને એમ કે ઊંચો કઈ નહીં, મેં બનાવવા બીજું. ટીંકુબેન તો હરખમાં આવી જાય પાછા, ગાંડું એ જ થવા માંડે. ઓવરલોડ થઈ જાય. હા